3.5 વર્ષનો હતો ત્યારે માતા પિતાએ અહીંયા આ સંસ્થામાં અર્પણ કરેલું કે ભાઈ જે બાપે પોતાની દીકરીના નિમિત્તે પૈસા લીધેલા હોય એ જ્યાંથી હાલ્યો હોય ત્યાંથી હલાવી પણ નહીં. જ્યાં જ્યાં દીકરીના પૈસા લેવામાં આવે ત્યાં એ પૈસો જે છે. તો આજે અમે જે છે ને એક એવો આશ્રમ એવો ખાલસાની અંદર આવ્યા છીએ. આપણો ગુજરાતનો બહુ ભવ્ય અને અતિ દિવ્ય આશ્રમ જે છે એ મહાકુંભ પ્રયાગરાજની અંદર છે. વડોદરા દુધરેજ મંદિરના સંત જે છે શિવરામ બાપુ આપણી સાથે છે. તો બાપુ સૌપ્રથમ જે છે એ તમારો પરિચય આપજો અમારા દર્શક મિત્રોને. હું એક શ્રી વડોદરા મંદિર દુધરેજ ધામ શ્રી નિર્મોહી પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર પૂજ્ય બાપુ કનીરામ બાપુનો શિષ્ય છું. શિવરામદાસ નામ છે અને બાળપણથી અહીંયા સંતો અર્પણ કરવામાં આવે એવી રીતે મને પણ 3.5 વર્ષનો હતો ત્યારે માતા પિતાએ અહીંયા આ સંસ્થામાં અર્પણ કરેલું અને પોતાના જીવનને ધન્યતા અનુભવીએ કે ભગવાન વડવાળાના ચરણોમાં નાનપણથી અર્પણ કરીને અમે અમારું જીવન ધન્ય અનુભવીએ. જેમ તમે વાત કરી 3.5 વર્ષના આપ જે છે ભક્તિની અંદર લાગી ગયા છો. અદ્ભુત કહેવાય, અલૌકિક કહેવાય જે છે આપણા પૂરો જીવનનો જે છે અનુભવ અલૌકિક હશે. તો થોડાક આપણા જીવન વિશે થોડીક દર્શક મિત્રોને વાત કરી દો. સંતોને જ્યારે જીવન વિશે પૂછીએ ત્યારે સંતો તો એમ જ કહે કે મનુષ્ય દેહ જે છે એ ભગવાનની અનુભૂતિ થઈ જાય તો સાર્થક. નકર જેમ એક કાષ્ઠ હોય લાકડું, એ કાષ્ઠમાં અગ્નિ રહેલો જ હોય છે, પણ એને મંથન જ્યારે કરો ત્યારે અગ્નિ પ્રગટ થાય તો એ કાષ્ઠની સાર્થકતા નકર ઉદય લાગી જાય. એવી રીતે મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને ભગવાનની અનુભૂતિ થઈ જાય એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. શાસ્ત્રોનો જે પણ રસ્તા છે, અલગ અલગ માર્ગો છે, એ બધાના ક્યાંક ને ક્યાંક સંકેત એ જ છે કે ઈશ્વર પ્રાપ્તિ. પણ સામાન્ય ગ્રહસ્થ જે જીવન છે એ સુખમય કેવી રીતે રહે? તો સુખનો આચાર્યોએ સિદ્ધાંત બતાવ્યો છે. ઉર્ધ્વ બાહુ વિરમ્યેશ. વ્યાસજીએ તો 2 હાથ ઊંચા કરીને કીધું છે, હે મનુષ્યો તમે ધર્મનું અનુસરણ કરો, કારણ કે ધર્મ જ એક સુખનો માર્ગ છે. ધનથી ધર્મ, ધર્મથી સુખ છે. તો ધર્મની પ્રધાનતા આવે, પણ ધર્મની પ્રધાનતા કેવી રીતે આવે એ પ્રશ્ન થાય તો સંતોનું સાનિધ્ય, જે ધર્મને આધારે બધા જ વિવિધ ક્લાસો થાય છે, પણ ક્યાંય તમને ધર્મ શીખવવામાં નથી આવતું. પહેલાં તો એટલી બધી જાગૃતિ હતી ધર્મની પ્રતિ કે સ્વાભાવિક ઘરેથી જ ધર્મના સંસ્કારો પ્રાપ્ત થઈ જતા. આજે એનો અભાવ છે ક્યાંક ને ક્યાંક. પણ કથાનો આશ્રય, સંત ચરણનો આશ્રય એ ક્યાંક ને ક્યાંક બતાવે કે ભાઈ સાચો માર્ગ આ છે, સુખનો માર્ગ આ છે. માં ક્યાં ક્યાં સેવાકીય કાર્યો જે છે અત્યારે થઈ રહ્યા છે એના વિશે થોડોક પ્રકાશ પાડજો. શ્રી વડવાડા મંદિર દુધરેજ ધામ એક રામાનંદીય પરંપરા છે. આ પરંપરા સનાતની પરંપરા કહેવાય. અલગ અલગ આચાર્યો થઈ ગયા. એમાંથી એક ષષ્ઠપ્રજ્ઞ સ્વામી મહારાજ અમારા મૂળ આચાર્ય. ષષ્ઠપ્રજ્ઞ સ્વામી મહારાજની પરંપરાથી લઈને વર્તમાન અમારા જે ગુરુદેવ છે એ 16મા આચાર્ય વિરાજમાન છે. કુંભની જે પરંપરા છે, જ્યારથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની પરંપરા છે પ્રાચીન, જેટલો જૂનો ઇતિહાસ વેદોમાં વર્ણિત, ત્યારથી જ આ કુંભની પરંપરા શરૂઆત થયેલી. કુંભ એક સનાતનનું વિરાટ સ્વરૂપના જો દર્શન કરવા હોય તો એ મહાકુંભ છે. આ મહાકુંભમાં આવીને અલગ રાજ્યોથી, ક્ષેત્રોથી સંતો આવીને 2 અમૃત સામાન્ય જનોને પ્રાપ્ત કરાવે. એક શારીરિક પાપ નષ્ટ થાય, જે ગંગામાં સ્નાન કરે, ગંગા યમુના અહીંયા ત્રિવેણી સંગમ છે. અને બીજું અમૃત જે કથા અમૃત છે એ કથા અમૃતને પ્રાપ્ત કરાવે. અહીંયા જે પણ કોઈ આવે એને સુલભતાથી અન્નક્ષેત્ર રોટલો મળી રહે અને ઓટલો મળી રહે. આ 2 જ દેહાણ પરંપરાની જે સંસ્થાઓ છે એનું લક્ષ્ય રહ્યું છે. આ એ જ કામ અહીંયા, અને દરરોજ અહીંયા 6000 આહુતિ આપીને યજ્ઞ થાય છે. અને જે કોઈ પણ આવે સાધુ સંતો એમને પહેલાં પ્રસાદ
અને પછી જે કાંઈ એમને ભેટ પૂજા એમને રોકાવવું હોય તો એમને આશરો મળી જાય. એ પણ જે કોઈ સમાજ આવે એને એ પ્રમાણે બસ આ સેવકીય પ્રવૃત્તિ. શ્રી વડવાળામાંથી દુધરેજ ધામ એ અખિલ ભારતીય રબારી સમાજની ધર્મગુરુ ગાદી માનવામાં આવે છે. એનો વિકાસ એ જ આ સંસ્થાનું લક્ષ્ય. વિકાસ સંસ્કારોની સાથે અને આ જે ભૌતિક જગત છે એની સાથે પણ ઊભું રહેવું, આ બેય જરૂરી છે. એના માટે આ સમાજ માટે ખાસ જે છે એ સૌથી પહેલાં એ ભણે, ઘણો જાગૃત થયો છે. આમ નામ જો ભણતો રહે. બીજું વ્યસન મુક્તિ. જે વ્યસન છે એ જ ઘણા બધા વિપત્તિઓને આમંત્રણ આપે. આપણા જીવનમાં દરિદ્રતાનું એક મુખ્ય કારણ છે એ વ્યસન છે. બરાબર, વ્યસન જ કરવું છે તો કંઈક એવું વ્યસન કરો જેનાથી જીવનનું ઉત્થાન થાય. આ સંસ્થાનું હંમેશા બાપુ તો પહેલેથી કહે છે ભાઈ ભણાવો, વ્યસન છોડો. અને ખાસ બીજું કોઈ પણ સમાજની દુર્ગતિનું મુખ્ય કારણ હોય છે કે અપૂજ્યા યત્ર પૂજ્યંતે પૂજ્યા નામ ચ વ્યતિક્રમઃ. જ્યાં અપૂજનીયોની પૂજા થાય છે, જે પૂજવા જેવા નથી એની પૂજા થાય, જે ખાવા જેવું નથી એવું ખાય, સંગ જેનો નથી કરવો એનો સંગ કરે, એનું મુખ્ય પતનનું કારણ આ. પતનનું એક એ પણ કારણ છે કે દીકરીના જે પૈસા, જ્યાં જ્યાં દીકરીના પૈસા લેવામાં આવે ત્યાં એ પૈસો જે છે એ ઘણો બધો મતલબ નાશ કરીને જાય છે. ઘણો બધો સુધારો આવ્યો જ છે, પણ એક આ જ છે કે ભાઈ ભણે, વ્યસન છોડે, કન્યા વિક્રય જે છે એ પૈસો બંધ થાય અને સત્સંગનો હંમેશા સત્સંગ જે છે ક્યાંક ને ક્યાંક પ્રાપ્ત કરતો રહે. કારણ કે સદવિચારધારા જીવનમાં પ્રતિષ્ઠા ત્યારે જ પ્રાપ્ત કરે જ્યારે સત્સંગનો આશ્રય લે. મારા જેમ તમે વાત કરી કે દીકરીનો પૈસો, આજે પણ અનેક સમાજની અંદર જે છે એ દીકરીના પૈસા લેવામાં આવે છે. તો દીકરીના પૈસા લેનાર જે છે એ પરિવાર, એ કુટુંબ, એ કેવી ગતિ થાય છે એના વિશે થોડી. દેખો, સનાતન સંસ્કૃતિના જ્યારે ગ્રંથો ઉઠાવો તમે, ચાહે રામાયણ ઉઠાવો, રામાયણમાં જ્યારે જનક રાજા, જ્યારે સીતાજીને જનક રાજા વિદાય આપે છે ત્યારે એમને ખૂબ પુષ્કળ હાથી ઘોડા, જે ધન ધાન્ય, કે ભાઈ મારી પુત્રી સુખી રહે. સુખી રહે તાત્પર્ય એવો નહોતો કે જ્યાં આપે છે રામજીને ત્યાં ક્યાંય નહોતું, પણ બાપને જેટલું બને એટલું પુત્રીને અપાય. પુત્રીના નિમિત્તથી જો લેવામાં આવે તો એ દુર્ગતિ નિશ્ચિત છે. ત્યાં હાથીને આપે છે તો અયોધ્યાનું જે પાણી છે, ઘાસચારો છે, એ હાથી પણ નહોતા ખાતા કે ભાઈ અમે અમારી જે પુત્રી છે જાનકી ત્યાંથી છે, એટલે અમારે અહીંનું ઘાસ, અને આ પશુને પણ ખબર પડે ત્યારે આને આ પ્રમાણ છે વાલ્મીકી રામાયણમાં. એ પછી જનક રાજા ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરેલી જનકપુરથી અયોધ્યા, બિહારથી ઉત્તર પ્રદેશમાં. આ ધર્મનો જે પૈસો છે, અમારા ગુરુદેવ એમ કહેતા હતા એક પ્રવચનમાં કે ભાઈ જે બાપે પોતાની દીકરીના નિમિત્તે પૈસા લીધેલા હોય એ જ્યાંથી હાલ્યો હોય ત્યાંથી હલાય પણ નહીં. કારણ કે એનો છઠ્ઠો ભાગ પાપનો હાલવાવાળાને મળે, એનો પડછાયો સારો નહીં. દુર્ગતિની વાત કરી પછી એ તો જેટલા લીધા હોય એના વ્યાજ સહિત લઈને જાય. હોસ્પિટલ છે, કોર્ટ છે, પછી ત્યાં જે તમે તમારી સંતાનમાં એ દુર્બુદ્ધિ પ્રાપ્ત કરાવો એ પૈસો, સગા બાપનું સન્માન ન કરે. તમે વિચાર પણ ન કરી શકો કે આ બુદ્ધિ આવી ક્યાંથી. પિતામાં તો છે ને એ પુત્રમાંથી ક્યાંથી આવે. પણ જે આ ધન છે એ ધન ગમે એ જગાડે. કમસે કમ કન્યા વિક્રય બંધ થાય ટોટલ સમાજને. ગુજરાતમાં જ લગભગ જોવા મળે છે, બાકી બહાર જોઈએ આમ તો લગભગ દીકરીનો પૈસા લેતા નથી. હા, જ્યારે અહીંયા સગપણ કરવા આવે, દીકરીને માંગવા આવે, ત્યારે દીકરીનો બાપ જે છે એ હાથ જોડે. અહીંયા હજી અમે 7 વર્ષ અમે કાશી રહેલા, 4 વર્ષ અમે વૃંદાવન રહેલા, અહીં બહાર રહેલા છે એટલે અમે અનુભવ કર્યો કે ભાઈ જે દીકરીનો પિતા હોય છે એ એકદમ દાસ બની જાય છે. ભાઈ મારી, અને દીકરીને તો આપતો આપે પણ હારે એ પ્રેમથી આપે, પણ સામેવાળાને માંગવાનો અધિકાર છે નહીં. આ શાસ્ત્ર સમજ સિદ્ધાંત નથી, શાસ્ત્રથી વિરુદ્ધ છે.